તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર। મિત્રો, આ ઓડિયોની અંદર જે દેવી પૂજક ભાઈ છે આશીષભાઈ, એ ખુદ એના સમાજના એવા શબ્દનો ઉપયોગ કરે છે જે મનસુખભાઈને કહેશે કે આ લક્ષણ તો તમારામાં છે, જે અમારામાં હોય છે, અને દેવી દેવતા વિશે વાતચીત કરે છે। ત્યારે શું મનસુખભાઈ રાઠોડ કહેશે, આખો ઓડિયો સાંભળો અને ખાસ કરીને ઓડિયો શેર કરવાનું ન ભૂલતા, કેમ કે આ ઓડિયોની અંદર જે આશીષભાઈ છે ને એ એવું બોલે છે કે જે અમે કરવી છે એ તમે કરી જવો એટલે ભગવાન તમારી ઉપર રાજી થઈ જાય, એટલે બોકડા કાપવાનું ને એવું બધું જે અત્યારમાં કોઈ જગ્યાએ થતું નથી। ભગવાનને માનતા હોય એ લોકો પણ હવે એવું વસ્તુ કરતા નથી। તો આખો ઓડિયો સાંભળો। ઓડિયો સાંભળ્યા પછી આ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। તો સાંભળો તમે। હેલો, હા એટલે મનસુખભાઈ કેમ હજી તમે બંધ નથી થયા? ગાડું ઉપર ગાડું દે કરો છો તેને દેવીઓના બધાના। હવે ઈ જવા દો ને, અટણમાં દેવીને દેવાનું ચાલુ જ રાખ્યું હોય, બંધ ન કરે। માતાજી કઈ કરતી નથી ને એટલે હું ગાયરું દઉં છું। દાખલા વગાડે ને તોય પર્સન જ ન થયું, મેં જો ગાયરું દીધે પર્સન થતી હોય ને તો ઈ કરું। દાખલા વગાડ્યા તો પર્સન ન થયું તો તમારી ભૂલ નહીં, કાંઈક ભૂલ માં આવશે ત્યારે તમારે દેવી પર્સન નથી થતી, તો ગાડું દીધે થોડી પર્સન થાય। મેં કીધું બોલો એ મારી હાલ હાલ મારી હાલ એમ કરી આવ્યું નહીં, પછી મેં ગાયરું દેવાનું ચાલુ। મેં શોકીના પેટની એકાદ્યું જાગો નહીં કીધું, 33 કરોડમાંથી એકાદ્યું કોઈ ધ્યાન દેતું નથી, તો એમ હું બોલ્યો તોય બોલ્યું નહીં। એટલે મને થયું મેં કે આ માતાજી આજે બોલતી હોય છે કેમ બોલે આ બધે પૈણમાં આવે। મેં કીધું હું તો ગાયરું દઉં તોય પણ આવતું નથી। પણ દેવી બોલ છે, જાતરું પીવાનું ચાલુ કરો, બોકડા પીવાનું ચાલુ કરો તો દેવી બોલે તમને। બાપા મારે બોકડા પીવા નથી, તમે પીવો। તમે ક્યાં ગામથી બોલો, નામ દિયાલો? હું તમને કાલ બે દિવસ ફોન કરું છું। આશીષભાઈ કોઠારિયા, ધંધુકાશી। આશીષભાઈ કોઠારિયા ક્યાંથી? ધંધુકાશી। ધંધુકાથી? હા, દેવી પૂજક સમાજ થી બોલું છું। હા, આશીષભાઈ કોઠારી। કોઠારી દેવી પૂજક માં નું આવો? એ નો આવે, તમને ખબર છે ને, કોળીમાં તો આવે છે। હા, તો તમે દેવી પૂજક કયો છો એટલે કહું। એ દેવી પૂજક માં તમે આવી ગયા છો તમે? હા છે સારું કીધું। મારી દેવી તો બોકડા બોકડા કઈ એવું જમતી નથી, પણ આ તમે દેવી નું બોલો છો, ખાટી હોય ખાવા દો ને, તમારે દેવી બોકડા ખાય, સિંહ બી હોય ખવડાવાય। એ તો તમારે તમારે મેલડી બોકડા ચાલુ કરો કે બોકડા પીવાનું ચાલુ કરો તો બોલે। અમારે નથી પીવા, એ તો આ દેવી પૂજક ને કોરી હોય ઈ પી, અમે થોડા પી, અમે તો રાવડી રાઠોડ છીએ। તમે અત્યારે કરવા ઉભા થયા, દેવી પૂજક ક્યાં, અમે તો પગે લાગીને પડ્યા રહી છીએ। પૈયા લાગીને પડ્યા રહ્યો ને, આખો દી પૈયા લાગીને પડ્યા રહ્યો એટલે આખું ઘર ભૂખ ભેગું થાય। જેટલા પડ્યા રહીએ બધા ભૂખ ભેગા થયા છે, તમે પડ્યા છો ભૂખ ભેગા। અમે ભૂખ માં જાઉં બહાર નીકળ્યા હોય ને તો હમણાં કલેક્ટર બનો ખબર પડે, દેવી નું નો આવે ને કોઈ નો આવે, પણ આપણે હું ભૂખ ભેગા માથા કોદડા ઓઢીને ઉતાર્યા હજી કુબે માં છો। તમને ખબર છે કે દેવી નથી, તમારે જો તમારે એક કામ કરાય, હું તમને કહું, મારે તમે આગળ તમે પડ્યા રહ્યા તો તમારે ઘરે કઈ તમે કહો આ મેલ નો બન્યો, કેમ કે તમે ઝૂંપડે ભરતા હો। ઝૂંપડા કોને ઘરે હોય? જે દેવીઓ માને એને ઘરે ઝૂંપડા હોય, અને અમે બંગલેમાં રહી છે ને એ તો અમે ભણ્યા ગણ્યા બાઈજા બહુ વેલા। હવે આ તો એલમેલી હું એલમેલી એ લીડા વેલાઈ ગયા માલિક। તમારો પ્રશ્ન એક દેવી ઉપર છે ને? મારો દેવીઓ માથે નથી, મારો અંધશ્રદ્ધા ઉપર છે। કોઈ દેવી દેવસ્થાનના નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજીના ઉપરાણા તમે લ્યો છો, દેવને મોકલો ને। એટલે પણ સારું કરો ને તો અમે બંધ થઈ જાય બોલતા। તમે સારું જ કર્યું, અમે શું કર્યું? તમે તો દેવના નામે છોકરી ઉપાડી ગયા, દેવના નામે સિનારવા કર્યા, માતાજીના નામે કોકડા ખાધા ને તમે પાછા દેવી નામે હું દેવીઓ નામે દલાલા કર્યા। તમે બધા દેવીઓના દલાલો કેવા વાળા ને અમે બધા ચલો દલાલા કર્યા, પણ તમે કહો છો ને ઝૂંપડા અને દાતણિયા વાળા દેવી પૂજક। આ તો ઈ એમ જ થયું કઈ ને, તમારા ઘરે બંગલા નો હોય, કલેક્ટર બને ની દેવી પૂજક નો, દેવી પૂજક કલેક્ટર નો હોય। એ વાત સાચી। હા, જેટલા ભણ્યા ને અધિકારી બને અને સર્વે સમાજ ને રાખે। તમે હું દેર શેડે દેવી પૂજક રહ્યા હતા, ન્યા ગોરીઓ ગમાણી આવ્યો પાછો। પણ તમારે કરવું કે ન કરાય? ના, અમારે કઈ ન કરાય, એ તમે જાણો। તમે પગ પૈયા લાગો, હું તમે ના પાડતો ના, તમે ફોન કરીને તો થઈ જાવ ખજૂરભાઈ જીમ। ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે સાંભળી લ્યો ભાઈ, જો ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂરભાઈ કરતા હોય, હવ ની કેપેસિટી પ્રમાણે હવ કરતા, એનો મતલબ એવો નથી મારે તમારે પૈયે પડવું। અમારે થાય અમે કીડિયારું પૂરી, અમારે જેટલું બધું ન હોય 250 ખાંડ હોય કીડિયારું પૂર દે, હવે એટલું બધું ન થતું તમારી જેટલું થોડા કરી હતી। અને ગાય ખજૂરભાઈ ના મેળા ઉદાહરણ દેવા, તમે કાલ તો કોઈક રાજા મહારાજા ઉદાહરણ દેવા પડો, એ તો જેની કેપેસિટી હોય એટલું કરતા હોય। ખજૂરભાઈ તું જ ખજૂર થઈ જાય તને એટલું બધું ખજૂર નું કરે તો
એમને તને ખજૂરભાઈ નું મને બનાવતા આવડે તું જ બની જા ને. પણ તને ખબર છે તારે હુતું રહેવું છે એટલે તારી પાસે કઈ બાપના મોવારા હોય નહીં એટલે તારી પાસે કઈ થાય નહીં. એટલે પણ હાલ ને હું કરું કઈ તો રહ્યો તું હું કરે હવે તું માતાજીને પૂજવા વાળો તારી પાસે શું હોય? જેટલા કોન્ટ્રાક્ટરો હોય એને ત્યાં મઢ ન હોય. એટલે પણ હું શું કઉ છું એ જેટલા કરોડ તો આ ધીરુભાઈ અંબાણી ની બધા ત્યાં માતાજીને માંડવો કરીને આખું ઘર ધૂણવા ન મળે ત્યાં રાધિકા ડિસ્કો ન કરે હેરાન થાય ડોહા. સમાજ ઊભું થઈને બનાવી દાલ શું છે ખજૂરભાઈ ની આણસ કે કેપેસિટી અમારે કે દેવી પૂજક સમાજ ની કેપેસિટી છે તું હવે રાઠોડ એલા હાલા મારતા આવડે ઈ બહુ તો દોડીને હાલો મારીએ કાંઈ એનાથી ઈ નો મરે. ધામણ ધાવે ખાવ થયું જેનો બાપ હોય શિયાળીઓ ઈથી હાથીના બસા નો મરે. એટલે ઈ કદાચ દેવી પૂજક થાય એ જો કાનદાસ બાપુ થવું હોય ને તો એને સંતનો સંગ કરવો પડે. તારે રાજા બનવું હોય ને તો તારે રાજાનો સંગ કરવો પડે. તારે જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડરનો સંગ કરવો પડે. પણ હવે તે સંગ કર્યો છે હું દેવી પૂજકનો તને હાલા મારતા આવડે બાકી તારાથી બીજું કઈ ન થાય કેમ કે ઈ જેનો સંગ કરો એવો બની શકો. લખીને દઉં સ્ટામ્પ પેપર માં તું સ્ટેમ્પ પેપર હવે તને સ્ટામ્પ પેપર નથી આવડતું તું હું લખી દે. તને કીધું સ્ટામ્પ પેપર નો આવે એને સ્ટેમ્પ પેપર કહેવાય. ટાઈમ પેપર હજે તને ટાઈમ પેપર એ ટાઈમ નું પેપર નો આવે સ્ટેમ્પ નું પેપર આવે. હા સ્ટેમ્પ પેપર હા હાલી મળ્યો છો એટલે પણ છોકરી જ પડ્યા છે. મેલી દેવી ને કીધું મેલી દેવી તારી દેવી તારી એકની જ છે. અમારી દેવીને અમે બળિયા નાખી તો તારે હું લેવા દેવા? એટલે પણ તું તારી દેવીને એટલે બળિયા બધા હું તારી મેં ક્યાં તારી દેવીને કીધું? તારી દેવીને તમે બે જાવ ને પાઇટમાં મારે હું લેવા દેવા? પડો ને ગુંડાના ખાડામાં. ઢોલ તું એમ નહીં મેં તારી દેવીને હું ઓળખું છું. તારી દેવી કીની છોકરી જી હું તે મને કરજો. હું તો મારી દેવી અરે મારી દેવી રહી ને ટાણે રાંધી નો તેને બળીએ નાખતો. તું કેમ કે હું મારી દેવી અરે પૈણો છું. તું તારી દેવી અરે પૈણો તું તો પૈયા લાગે. હું તો પૈગે લાગુ આપણે હું મારી દેવી અરે મેં લગ્ન કર્યા. મારા હારણ કીધું મેં તમારી દેવી દ્યો મને એને દીધી મને. હે હા બહુનું નામ દેવી હશે. હા એટલે હું એને કહું હાલ મારી દેવી શા બનાવી દે. હાલ મારી દેવી મને ગાંઠિયા દે. એટલે દે આ મનસુખા રાઠોડ ને ગાંઠિયા દે પણ તું તારું બૈરાનું આખું ગામ બારો હુલ્યા કાઢે તારું એલા ભલે ને કાઢું ઈ તમારા એલા હવે ઈ મારા ઘરનો પ્રશ્ન છે ઈ તારો નથી. મારા ઘરનો તું બોલ માં ઈ અમારા ઘરે અમે ભલે ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી થાય એમાં તાને વાંધો હું છે. તું તારા ઘર પૂરતું કરીને મારો ભાઈ અહીંયા સીમમાં જાતો અહીંયા હાલ મારી કાને બીજી રવા દે ને આમાં પડીમાં લે તારા ઘરના બૈરાને કીધું તો તને વાંધો લાગ્યો? પણ મેં તારા ઘરના બાઈનું કીધું કેમ કે તારા ઘરની વાત જ ન કરી કેમ કે સજ્જન માણસ છે. શું કહી રહ્યો છે? નહીં મારે હું ભલે બોવાઈ કરું તો ઈ મારી હા ભાઈ ઈ મારી બાઈ ને હું બોવાઈ કરું પણ તું થોડો કહીએ મારી બાઈ માં તારો ભાગ છે કઈ? હે તો તારી મારી મામાં તારો ભાગ છે તો હું તારી માને ઓળખતો જ નથી એમ કહું છું. હું તારી માને ઓળખતો તું કેની માની વાત કરે છે? તારી માનું નામ દે. મેં તારી માનું નામ દીધું. તારી માનું નામ ફલાણી રૂડી રૂપાળી પોબડી પાબડી કીધું મેં કેમ કે હું તારી માને જ ઓળખતો નથી. હું કામ નામ દઉં? અને તારી હું તો દેવી વિશે બોલતો. મારી માં છે તું કેમ બોલે? ઈ તારી માં તું ગમે એની માં કરી મારી રોડ નીકળતી હોય એ તારી માં થતી હોય મને વાંધો નથી. મેં તને કીધું નથી તું હજારો માં કરતો હોય મને વાંધો નથી. કોની હારે થાય છે? એટલે તોય કહું છું હું એમ કહું છું તારી માવું હજારો કર કે તારા બાપા હજારો કર મને કોઈ લેવા દેવા નથી. મારી વાત સાંભળ. મેં તને તારા બાપ વિશે બોલ્યો નથી. હું તારા બાપ નો તું અટાણ કર કે ઓલો મારો બાપો. મેં તને ખરાઈ માંગી. મેં તને એમ કીધું ખાસું બોલ તારો બાપ કોણ છે તો કેમ કે તારો બાપ એ તારે ઓળખવાનો મારે હું લેવા દેવા? અને તારા બાપની ઓળખાણી તારી માને દેવાની. મારે એવું કહેવાય કે તારી માને પૂછ આવડો હશે કે નહીં કેમ કે અમારાથી આક્ષેપ કોઈ માં ન કરાય. હે મારી વાત તો સાંભળો. લવલેવ ન કરો. આ વાઘરીના લક્ષણ તો તમારા અંદર છે વેડવાના. અને તમે બીજાને કહો છો દેવી પૂજક સમાજને ઓળખતો નથી વેડવો તો તેને થઈ જાવ. હું તો અમારે તો અમારી નાચમાં આવો હાલ જ લ્યા તું સમજી લે. અટણ મને વેડવા વાઘરી મને મગજમાં ખરા તારી ભાષા હોય તો લ્યા. એટલે પણ મારી વાત તો સાંભળ. હા તો અમે તારી વાત હાલ તારી ભાષામાં કરી હાલ મેં ભલે થઈ જાય ભલે કુકડા ને બોકડા ને તારી દેવી ને આપડા બધા અટણા રાહડે રમી હાલ. કુકડા ને બોકડા ને તું પીવા અમે સુધરી જા અલ્યા આવો નો કરાય હો. અમે એના માન પાંચી માનીએ લ્યા. કોણ માનો છો? અલ્યા દેવી પૂજક ને રેળવા દેવી પૂજક ને અમને માન કરીએ લ્યા. અમારા ઘરે મંત્રી આવે બધાને સા પાણી કરી દી બધાને પાઈએ લ્યા. એટલે કાલ ઓલા લાઠી દરબાર ને તું જીમાં તું બીજાનો કરીમાને બીજાનો દાળિયો બનમાને તારો કરીને લે. તું દાળિયો બીજાનો છોડ. ઓય પાછો આને કર્યો હવે નાચમાં વખો પડ્યો આનો કાંઈક કર્યો કાંઈક દેવીનો દંડ કરીને આને સોળો લ્યો. તારા આયુ ગણાય દઉં. હા તો ખરા મને હાલ આપણી નાચનો ધારો છે હાલ તો નો નાચનો હતો આપણો ધારો છે હાલ.
નાઈટ નો નહીં તને સરકાર અલ્યા સરકારનો શું ધારો કરતો તમે કરી ખાના અલ્યા કાંઈક બોલ્યા વાહ અમે બોલ્યા હા હલા મારી ખાના આ રેવા દે ને અમે કાંઈક એટલે લે તારા સાંભળી લે તું આજે ધરમ બાબુ તું ઉપર બોલસ ને હાલ તો તારો ક્યાં દેવીનો ધારો બોલ્યા કરી દી દેવી નો નહીં તને હું મારો કાનૂની ધારો સંભળાઈ દઉં અલ્યા તારા કાનૂની તારા અમને કાંઈ કરી નો દે અલ્યા 3 વર્ષની સજા અને જુર્માનો અલ્યા તું બીજે સજા છોડીને તારી સજા બધા અમને કાંઈ નો કરાય લે અમે અસરના પેટના હોઈએ અમારામાં કાંઈ ફેર ન પડે લે હજી પણ બોલ અલ્યા બધો કરું હું મને કોઈ ફેર જ ન પડે તારે જ્યાં ફરિયાદ કરવી અહીંયા કરી દીજે તને હજી દી નથી ખબર તું શું સમજે છે સ્ટામ્પ પેપર અલ્યા તારે જ્યાં કરવો અહીંયા ફરિયાદ કરી દે તારે જ્યાં બટકો ભરવો અહીંયા ભરી લે બાકી મૂકવો નથી લે ખાવા દઉં તું કોકને ફોન કરીને કાંઈ ફાંકા મારીને તારા કાંઈ કાયદા બતાવતા ડરે એવો નથી લે હો તને કહેશે કે કોક ને ફોન કર હું તને 2 દી અત્યારે શું કામ ફોન કરવો તો તારે પપુડી કોઈ પૂછડી કોઈ બેઠો રહે ને સાનો મુનો લે આમાં ફળીમાં ને પૂજે 2 દિવસ નથી ઉપાડતો જ નહીં તો હું તને વતાડે 2 દિવસ ની બધાય વાતું કરે અમે તો ફોન ઉપાડી લીધો ને તો બતાડી દે જા તારે ક્યાંનો સુરત દેખાડવો તારે ક્યાંનો સુરત જોતો મારે અમે તારો કાંઈ આવે નહીં તો પપુડી કેવાય લે તને ચૂ તો કરો લે લગાડ દે તો તને વતાડું અલ્યા ગાળ અમારે શું લેવા દેવી તને ગાળ દે તું ગાળના લાયક જ નથી ગાળ તો કોને જેવા હારો મારો હોય હવે તું હા હલા મારી એને ગાળ દઈને મારે શું કરવો એટલે ગાળ તો કોઈક મજબૂત માણસ હોય કાંઈ ગામ ધણી હોય એના ગાળ્યું દેવાય અમે તું સીમમાં પડ્યો તને ગાળ દઈને ગાજની ગાળે ભૂંડી લાગે લે તું એ મને બધું ખબર છે આ તે તારી કમાણીનો ધંધો ચાલુ અલ્યા કમાણી તો ગમે એમ કરી કરવી તો પડે ને અલ્યા તારી દેવી હારી મને કમાણી કરી દે યુટ્યુબ માં બચારા હા ભરાય ને લાખો મળે હોય ને દેવીના નામે તો ખાઈ ગયો છે અલ્યા તો તારી દેવી હારી ને તારી દેવી બોકડો ખાય મારી દેવી યુટ્યુબ માંથી રૂપિયા દે લે હો હા બસ ને મારી દેવી તને રૂપિયા દઈ રહી છે તારી દેવી ને તો આજ હાલવા નથી દેવી યુટ્યુબે ચડાવી જોતો કરો તો ચડાય હાલ તારો ફોટો તો દે લે હો ફોટો દઉં તમ તાર ફોટો દઉં બોલ ને દેખો ખરા વાઘરી ફોટો તો દે આજ તો ખરો આપણી નાઈટ માં આવા ને આવા એટલે કાંઈક વખો કર્યો હો ટાઢો પાડી લા ટાઢો પાડી કાંઈક દીવી નો વખો બી ગયો ઓલા મહેસાણા વાળા છીન તો બી ગયો તો એટલે એકેયથી બીતો નથી હજી તારા મહેસાણા વાળાને લે તારા પાકિસ્તાન વાળાને લે અને તારી દેવી બધાને લેતો આય બધાને આજે રાહડે રમાડવું એટલે હો તું રવા દે ભૂલ્યા એ તો તને કોણ રાહડે રમાડે છે જોજે તું અલ્યા એકાદો ફોટો છાપામાં આવે તો સાચજે હો તારો ડોહો કોઈના બાપ થી પાછો પડતો જ નથી હો લ્યા તું પણ હાથ તો આવી જાય એકદમ પછી બધા અલ્યા તારો કાંઈ નો આવે તું તારો હા હલા મારી કાના લ્યા રેવા દે ને આમાં પડી માં હા હલા ને જેમ ગરદન મોડે છે ને એલા એની શું ગરદન મળે તો હા હલો તો સિંહ ને મારીને જાને લીડા કાઢી નાખે ડોહા હા હલાનો ડોકો મળે તો સિંહ નો મળવા જાને ત્યાં તને ખબર ને માના વર પાડી દે એટલે હા હલાના ડોકા મળે કુકડો મારી નાખ્યો ને બકડો મારી નાખ્યો તારા સાવણ માં નો સિંહ તો સડાય પાણીયારી ના હો તો એ તો કરો લે એ હરખું બોલજો સાવણ અરે આ તો સાવણ માનો એને જનાવર તો સજ ને લ્યા સાવણ માના દીકરા હા ભણતો ખરો તને ઈ બી ખબર છે ઈ સાવણ માને બોકડા કે દે ઈ બધું સડે છે અલ્યા સિંહ તો હોય ને એની પાસે લ્યા ત્યાં તને ખબર ડોકો મળે હા હલાનો ડોકો મળે સિંહ નો મળી ને એમને હા હલાનો ડોકો મળે બધાને મળવા નીકળે સિંહ ના મળી ને એમને સિંહ ના મળી ને એટલો બધો હારો સિંહ ના મળી લે હો બોલવા મળે ઘડીક તું ઓલા આયર ને બોલવા મળે બધાને બોલવાનો હોય મારી પાસે અધિકાર છે બધાને બોલવાનો તું તારો કરીને ભળવાયું કોઈની નો કરી પૂજ્યા તું માંગસ તું કોઈની પાસે માંગણું માંગસ તો બધી આ બધાની પાસે લેણો મારો નીકળે એલ્યા શું નીકળે તારું બધાની પાસે રૂપિયા અને કોઈની પાસે લેણો બાપા બની ગયા તા તો તું બધાને દેવા આવી ગયો હા એલ્યા બધાનો બાપો શું તું રેવા જેને એલ્યા ભૂંડ્યા બધા તારા બાપા લાગે છે ઈ આટું ઈ અમે ઈ હું જોઈ લઈશ પેલ્યા મારો બાપો અસલ કયો મારો બાપો તું ઈ જ કરી રહ્યો હવે એ તો તારી માને પૂછજે ને ભૂંડ્યા મારે નો કહેવાય કાંઈ ઈ તો માં બતાવે આપણને મનસુખ રાઠોડ તું ઈ જ કરી રહ્યો છે કે તું બધાને ઘસકાય કરસ ને બધામાં એક ને તારો બાપો ગોતસ કે મારો બાપો અસલ કયો હાલ હું જોઈ લે હાલ ઈ જોઈ લે ઈ તને નો ખબર તમે સીમમાં પડ્યા હો ને એને તને નો ખબર તું સમાજ હા ભાઈ તને હા હલા મારવા વારે નો ખબર હોય તારા હા હલા મારવા વારે ના નો ખબર હોય તો બીજી વાત થઈ જાના વાયડી નું કર તું કુકડા કાપી ખા અને તું તારી દેવી કુકડા ખાય તારી દેવી હા હલા ખાય તારી દેવી કેતરડા ખાય તારી દેવી સિંહ ખાય તો કરીને કઈ બતાડું હાલ કેવા લાગે એમને તારી દેવીને સિંહ ચડાય ને લીંડા વેરી નાખે છે કે નહીં કુકડા ચડાવતી છે મારી દેવી કુકલો ખાય મારી દેવી બકલો ખાય તારી દેવી સિંહ લે ને
તમે દીન કોઈ કુકડા એકાદો વાઘ ચડાય, એકાદો ખોડિયાર ને મગર ચડાય, માણી નાખે છે કે નહીં? કોણ આણી નાખે? બોલી મગર મગર પાસે મગર હાલ મારી હાલ કે તને મગર ચડાવી છે, મગર માં પાડી નાખે છે કે નહીં? સમજ ઓલું ચમત્કાર કરે જાતિ હટાય દે તારી હારે કોક હતો ને મણિયામાં તારી ઠાસડી લઈને ફરતો હતો ને ઈ જ તું. હા આ પંદી શું કેતો તમે દેવી ચમત્કાર કરે તું પેલા કર હાલ તું આયર હરિજન ના ઘરમાં જઈને પેલા હરિજન નો કહેતો મેં કે તારી માં એટ્રોસિટી થાય, હે એટ્રોસિટી થાય, હરિજન નો કહેતો. એટ્રોસિટી થાય. હા આ નંબર નાખાઈ ને એટલે તારે ફોન બંધ કરવો છે ને માફીને વિડીયો મૂકવો છો, એમાં તારી માથે એટ્રોસિટી થાય. ઓલો સ્ટેમ્પ પેપર ભૂલી જાય ને હમણાં ટી મિનિટ જતાવા. તો જાતિ વાત તો તું ઊભી કરી ના રહ્યો પણ તું અટણ હરિજન બોલ્યો, તું બોલ્યો છો, આમાં રેકોર્ડિંગ છે. હા હા હું બોલ્યો છું. આ તો એ ત્યાં તારે ધંધુકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપું છું, હા તો આપું છું. હાલ તને ખબર છે હાલ તારું આખું નામ બોલ, ઉભો રહે, તારા બાપ નું નામ બોલ, ઉભો રહી ગયા. લાય ચાલો બોલપેન લઈ લે, લાવ બોલપેન નામ લખ, નામ લખ. આ લાઈક હાલ બોલ, નામ બોલ. હે ઉભો રહે, અરે ફટાફટ લાઈક હાલ લે, હાલ બોલ, તારું નામ બોલ, તારું આખું નામ બોલ. આશીષભાઈ કોઠારિયા. ચાલુ રહે. હમણાં જોઈ તારો મોબાઈલ નું બંધ થઈ જાય મને કીજે આશીષભાઈ. એટલે લઈને તારો મોબાઈલ તને હજી ખબર નહીં તું કોઈની હારે વાત કરજો. તું ક્યાં ટોપ છો ધીરો રલી? હું ખુદ એડવોકેટ છું. એડવોકેટ હોય તો એડવોકેટ હોય તો સનદ વગર નો રહીને પાછો ઉભો કુકડા કાપવા ચડે છે. આશીષભાઈ હાલે આશીષ બોલ, આશીષ સરકો બોલ. મને ફોન કરાવશ, મારે ઈ જ જોવું છે. એકટાની 40 માઇલ માં તો ફોન આવતા મારે કેટલી કાર્યવાહી કરાય દે કાલ. તારે જ્યાં તને આ દુનિયા તારે જ્યાં કેસ કરવો ને કરજો. તને છૂટ છે, તારાથી બી ની તારો કહું છું કાપર ના હોય તારે બી. હાલ બોલે હાલે આખું હવે દેખાડો કઈ માં બોલ. એ ધીરો રે દેખાડો કઈ માં. હાલ આશીષ આખું નામ બોલ, તાર બાપ નું નામ બોલ. હે તાર બાપ નું નામ બોલ. કોઠારિયા લાઈક. હા આશીષ હિંમતભાઈ. હા હિંમત કોઠારિયા. આ કોઠારી પણ દેવી પૂજક માં નો આવેલા. એટલે તું લાઈક કોઠારી. હાલો હવે મને એમ છે ખોટું નામ બોલે તાર બાપો બદલાવે ને તું બધે આખું નામ બદલાવ્યું છે તે. આ કોઠારી દેવી પૂજક માં નો આવે, સુધરી જા, ડાયો થઈ જાય, હાચું સરનામું દે ફોટો પાઈ. આ કોઠારી એમાં નો આવે. એ તારી અટક ફેરવવા માંડ્યો અને હું એ કે છે જાને હવે લુખા. હાલ મને મોબાઈલ નંબર તારે લખી નાખું. ચાલ જવા દે, હું તારું કરું. ચાલ અને આપણે ધંધુકાર જ ક્યાં રહેશ? ફોન કરાવશ ને? હા ધંધુકાર જ ક્યાં રહેશ? ધંધુકાત રહું છું. આ ધંધુકા કઈ જગ્યાએ? તું ફોન કરે ને પોલીસ વાળા ગોતી લેશે ને. લે ને તું પોલીસ વાળા નહીં, હમણાં બીજા બાપા કેટલાય દાડા સેટ છે. હજી તને મારા દાદાની ખબર નથી કાકા. તને હમણાં કેટલા જણા ફોન કરે છે ને, હમણાં તું વકીલ ને પટાઈ નીકળી જાય ને હમણાં આવી છે એ બનશે વિડીયો બહાર થવા. ફોન બંધ ન કરતો. જો સાંભળી લે આ કોઠારી, તું જો ઓરિજિનલ દેવી પૂજક ના પેટ નો હોય તો ફોન બંધ ન કરતો. એ તત્સલ હાસુ બસ ફોન નો બંધ કરું જા તમ. હા બસ ઓકે. હાલ હમણાં તાર વિડીયો વાયરલ કરું છું. આવ તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો તો આ ભાઈ આશીષભાઈ છે પોતે ભગવાનનું મનસુખભાઈ રાઠોડને કહેતા હતા તમે હરખા દાદાનું છે જે માતાજીનો વિરોધ કરો છો, પણ પોતે જ એવા શબ્દનો જે દેવી પૂજક સમાજના લોકોને અત્યારે આપણે કોઈ પણ નથી બોલતા, જે બંધારણ વિરોધ છે એવું કહે છે, એ શબ્દનો ઉપયોગ કરીને મનસુખભાઈને કહે છે એવા શબ્દ, તો બીજા લોકોને ત્યાં પોતે એના જ સમાજના લોકો એવા શબ્દનો ઉપયોગ કરે છે જે અત્યારે નથી બોલાવતો. તો ખાસ કરીને જો આ ભાઈ ભગવાનનું કહે છે કે તમે ભગવાનનું આમ બોલે છે, પણ પોતે ખુદને ખબર નથી હોતી કે હું શું બોલું છું. તો ખાસ કરીને જે આવા લોકો સોશિયલ મીડિયાની અંદર જાણી જોઈને વાયરલ થવા માટે ફોન કરે છે અને શું બોલવું એની ખબર ન હોય, તો આવા લોકો માટે કમેન્ટ કરો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો ખાસ